ભાઈ સાહેબ સમજો ખાલી વાતાવરણ થી જો હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો ગાઈસ જો મસ્ત મજાની સવાર પડી જાય મેં નાહી લીધું અને જો હવે જવાનું હોય ડાયરેક્ટ ગેરેજમાં કેમ કે મારું બાઇક અહીંયા મૂકી દીધું અને આ નવું બાઇકને લઈને જવાનું આપણે ત્યાં ગેરેજ બરાબર એટલે આ બાઇક લઈને જઈએ ત્યાં ગેરેજ અને જૂનું બાઇક રહ્યું મારું એના લેતા આવીએ તો ગાઈસ હવે જો આપણે નીકળીએ અને ડાયરેક્ટ તમને અહીંયા મળું તો ગાઈસ હવે જો આપણે ગેરેજમાં આવી જઈને આપણા બાઇકમાં કોડી નાખી દીધી તો ગાઈસ હવે જો આપણા બાઇકના પાછલા ટાયરમાં લાઇનર નાખે તો ગાઈસ હવે જો બાઇકના ગેરેજમાંથી રિપેર કરાવી દીધું ઘણી બધી વસ્તુ નાખી હું તમને આગળ જઈને સારી જગ્યાએ શાંત હોય ને એ જગ્યાએ બતાવું ક્યાંય જો આવી રીતે બધો અવાજ એટલે આગળ જઈને તમને બતાવું વસ્તુ આપણે નવી નખાય આ જગ્યા શાંત એટલે અહીં તમને બતાવી તો ગાઈસ જો આ રહ્યું આપણું બાઇક એમાં તો સૌ પ્રથમ તો પહેલી વસ્તુ કે આ કોડી નથી આ કોડીને નવી નખાઈએ આપણે બાકી જો આગળ પાછળના લાઇનર એટલે આ લાઇનર નહોતા સારા બ્રેક હરખી નથી વાગતી એટલે લાઇનર સરખા નખાઈ દીધા એટલે હવે કંઈ વાંધો આવે એવું નહીં બ્રેકમાં સારી થઈ જાય બ્રેક આપણે એટલે હવે આપણે આટલો મોટો ખર્ચો કરાયો કેટલાનો કરાયો 1100 રૂપિયા મોટો ચાંદલો કરાવી દીધો બાઈકે સારું હાલો વાંધો નહીં ખાલી આટલું જ નહીં હજુ તો ઘણું બધું આમાં નવી વસ્તુ નખાવે પણ આ ટેમ્પરરી આટલી બધી વસ્તુ નખાઈએ બાકી હજુ મોટો ખર્ચો કરાવવાનો 10-15 હજારનો એટલે એ વખતે તમને આગળ બતાવશું બાકી અત્યારે તો બહુ ઘણો હવે જવું ડાયરેક્ટ હનુમાનજીએ જેમ કે આ જીઓ નથી એટલે હનુમાનજીએ પગે લાગતો હું બાકી આગળ મળી પુરાઈ લીધું ને હવે આપણે આવી ગયા હનુમાનજીના મંદિરે હાલો દર્શન કરી તો ગાઈસ હવે દર્શન કરી લીધા હવે નીકળીએ બાઇક ધોડા હતું પણ અહીંથી લગભગ મને એવું લાગે કે બાઇક ધોતા નહીં હોય બંધ રાખ્યું હોય જો જેમ કે સામે કંઈ દેખાતું નહીં એટલે હવે ડાયરેક્ટ કરે નહીં તો ગાઈસ મેં કીધું એમ બાઇક ધોવાવાળાનું ખુલ્લું નહોતું એટલે હજુ હું કરે આવી ગયો ને બાઇકને ડબલ સ્ટેન્ડ ઉપર કોડી મૂકી દીધું આવડે સરખું રહે ઓલામાં તો નમી જાય જેમ કે કોડી રહે એની સ્પ્રિંગ થોડીક લૂઝ થઈ જાય આ સ્પ્રિંગ આવે ને એ થોડીક લૂઝ થઈ જાય એટલે હું આવી રીતે હવે તો આવી રીતે જ રાખું પહેલાં જ કોડી નથી આ કોડી હાવ ભાંગી ગઈ શું થયું ખબર એક આખો આમ ભાગ જ તે જતો રહ્યો હતો એ મેં તમને બતાવ્યું નહોતું બાકી જો બાઇક બહુ મેલું થયું હોય અને આ ધોડાવવું પડશે થોડાક દીમાં કાં તો વરસાદ આવતો હોય ને તો મૂકી દેવાનું પણ આ જો આ ગારો ચોંટ્યો ને એટલે ધોવડાવવું જ પડશે વરસાદમાં કંઈ ના આનું થાય કવરે બહુ મેલું થયું આને ધોવા નાખવું પડશે બરાબર આજે રખડ્યો બહુ પણ બતાવ્યું શું એટલે આગળ મળીએ ગાઈસ આજ જો બાઇક બહુ એટલે બહુ મેલું થયું ઓલું બાઇક એ મેલું થયું બહુ મેલું થયું હો ભાઈ બાઇક ધોઈએ જો ગાઈસ જો મારા એક આ અને એક આ બે બાઇકને આપણા ફૂલ વોશ કરી નાખ્યા એકદમ ચમકાવી તો નથી જતા જેમ કે આપણને એવું ફાવે નહીં પણ તોય તે આપણે ફૂલ મહેનત કરી છે ધોવામાં જો આમ કંઈક સારું લાગતું હશે ગારા બારા ચોટેલા એ બધા કાઢી નાખો જેમ કે હરખું પ્રેશર નહોતું આવતું તોય વાંધો નહીં હું તો ધોવડાવી નાખીશ બાકી આમાં તો બહુ ગારો નહોતો ચોટ્યો એટલે આને ધોઈ નાખ્યો આ ચકાચક થઈ ગયું અને આને કંઈક કરશું હાલો બાકી મસ્ત બાઇક ધોઈ નાખ્યું તો ગાઈસ હવે જો બપોર પડી જાય ને આપણે બે બાઇકને ઢાંકી દીધા છે અને કાલે મેલડીમાના મંદિરે જવાનો પ્લાન હતો પણ એ કેન્સલ રહ્યો કારણ કે વાતાવરણ બગડ્યું હતું અને કાળા વાદળા આવ્યા હતા એટલે વરસાદ આવ્યો હતું તમે જોયું એવી રીતે વરસાદ પણ આવ્યો હતો એટલે અહીંયા જવાનું આપણે કેન્સલ થયું અને ભાઈ બીજી વાત એ કે તમે સબસ્ક્રાઈબ કરો અત્યારે 150+ સબસ્ક્રાઈબર થઈ જશે એટલે આપણે ફોન બદલી નાખશું એ તમને કીધેલું જ છે એટલે સબસ્ક્રાઈબ અત્યારે જ કરો ભૂલી જશો તમે બરાબર અને બીજી વાત એ કે જો હવે ડેલી બ્લોગ બનાવું એટલે દરરોજ બતાવીશું એટલે ભાઈબંધોને જે અમે કરતા હોય ને એ બતાવીએ જ છીએ એમાં કંઈ બીજું વધારાનું બતાવતા નહીં અને તમારા હાટું 3 સરપ્રાઈઝ લઈને આવી રહ્યો એ બહુ મસ્ત એટલે કહું બ્લોગ જોઈ રાખો મજા આવશે બહુ મજા આવશે એટલે દરરોજ બ્લોગ જોતા રહેજો બાઇક લઈને ગોપાલ ચોકડે અને હંગાત શ્લોકે જઈએ છીએ અમે
બરોબર. હવે નીકળીએ રોપાલ ચોકડે. મંચુરિયન આવી ગયો, મંચુરિયન રાઈસ આવી જાય અને આ શ્લોકે મંચુરિયન મંગાવ્યું પણ એ આવ્યું નહીં, આવે હે થોડીક જ વાર. બરોબર આપણે મંચુરિયન રાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ હવે જો હું મંચુરિયન રાઈસ ખાઉં, શ્લોકે મંચુરિયન આવી ગયો પણ ગરમ હે નહીં, બહુ ગરમ બોલાતું નહીં. ખાઈ લે ભાઈ, નીકળીએ. અને બહાર જો વાતાવરણ અંધારું છે, રહો થોડોક ફોકસ હે ને. બરોબર હવે આપણે ઘરે જવાનું ડાયરેક્ટ. ખાઈ લે શ્લોકે ફટાફટ, હું ફટાફટ ખાઈ લઉં ભાઈ, નીકળીએ ઘરે જવાનું. તો ગાઈસ ખાઈ લીધું ને ઓ ભાઈ સાહેબ, સમજો ખાલી વાતાવરણથી જુઓ કેટલી બધું વાતાવરણ થઈ ગયું ભાઈ. હવે ભાઈ વરસાદ પડવાનો એટલે આપણે ફટાફટ ભાગીએ બાજુ. ભાઈ આ ફૂલ વરસાદ આવવાનો કેટલું બધું આમ જાય. હવે હાલો ડાયરેક્ટ ઘરે. ગાઈસ ભાઈ ભાઈ સમજો વરસાદ આવી ગયો હે, અમને નડ્યો ભાઈ વરસાદ નડ્યો. હવે ના અત્યારે અમે અહીં ઊભા રહ્યા. ગાઈસ હવે જો આપણે વરસાદ બંધ થઈ ગયો, હવે નીકળવું છે અને આપણે જબલું લઈ લીધું છે જેને ફોનમાં આપણે પેક કરી દઈશું એટલે કંઈ વાંધો આવશે નહીં. ગાઈસ હવે જો વરસાદ ધીમો ધીમો આવે છે અને આપણે બે બાઇકને સેફલી ઢાંકી દીધા એટલે કંઈ વાંધો આવે એવું નથી. બાકી અમે આવતા હતા એ વખતે ધીમો ધીમો તો આવતું હતું પણ એમ કે તો બાઇકમાં એટલે પલળી જઈએ એટલે થોડા ઘણા પલળી ગયા. કપડાં બીજા પહેરી લીધા કેમ કે આ દરરોજ ના લાય નકર માંદું પડી જાય સમજે. ગાઈસ વીજળી બહુ ખતરનાક થતા કરે અને અમે તો બાઇકમાં આમ ધાર્યું હતું 6 વાગ્યા ને બોલો એકદમ 7 વાગ્યા હોય ને 7:30 થઈ ગયો હોય ને એવું અંધાર્યું. અને વાદળા તો મેં તમને બતાવ્યા હતા પલળતા આવ્યા, બોલો વિચાર કરો. તો ગાઈસ આજ માટે બસ આટલું જ. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.